યસ ભાવિનભાઈનું કાલે અમે લેપ્રોસ્કોપી ગોલબ્લેડર સર્જરી કરેલું છે અને આજે ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. એ નૈરોબીથી આવેલા છે અને ત્યાં એને એકવાર ગોલબ્લેડરમાં પથરીને કારણે સોજાનો એટેક આવેલો એન્ડ દે ફ્લુ ફ્રોમ નૈરોબી હિયર ફોર ફર્ધર ટ્રીટમેન્ટ. લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમી ગોલબ્લેડરની જે સર્જરી છે એ one of the most common surgery done at CGS હોસ્પિટલ અને અલગ અલગ પ્રકારની રીતે એ પ્રેઝન્ટ કરતી હોય છે. કોઈને દુખાવો થાય, કોઈને સોજો આવી જાય, કોઈને ઇન્ફેક્શન લાગી જાય, કોઈને કમળો થઈ જાય, કોઈને સાદું પિંપલ સોજો આવે. સો એવી જ રીતે ભાવિનભાઈને પણ એને લીધે તકલીફ હતી અને દે કેમ હિયર અને આઈ થિંક યુ વુડ બી ધ રાઇટ પર્સન ટુ એક્સપ્રેસ હિઝ વ્યૂઝ. થેન્ક યુ ભાવિનભાઈ, ઓલ ધ બેસ્ટ. ભાવિનભાઈ નાઇરોબીથી ત્યાં આવેલા છે. એમને ત્યાંથી ડૉક્ટરે બધી ટ્રીટમેન્ટ કરી પણ એમને સંતોષ નહોતો થતો, એટલે એમને અહીંયા રાજકોટ આવી ડૉક્ટર કાર્તિક સુતરિયા પાસે લેપ્રોસ્કોપી ગોલ્ડ બ્લેડરની ઓપરેશન કરાવેલું છે. અને ડૉક્ટર સુતરિયા સાહેબે અમને પહેલી જ વિઝિટમાં બધું વ્યવસ્થિત સમજાવી અને અમારે ઓપરેશન માટે એ બધી વ્યવસ્થા કરી લીધી. અને અહીંયા આવ્યા પછી એક જ દિવસમાં અમને ડિસ્ચાર્જ મળી રહ્યો છે. હોસ્પિટલમાં એકદમ વ્યવસ્થિત બધું છે, બહુ જ સ્વચ્છતા અને બધી રીતે હોસ્પિટલમાં બહુ જ છે. અમે કોઈ બીને રિકમેન્ડ કરી શકીએ એટલી સારી હોસ્પિટલ છે. અને એના માટે હું ડૉક્ટર રિપિન બિસ્નાની સાહેબ અને જામનગરથી ડૉક્ટર અદાની સાહેબનો આભાર માનું છું કે એમને આવી સારી જગ્યાએ એમને મૂકી આપી છે. થેન્ક યુ.